પૂરા નગરમાં વાત ફેલાણી કે આપણા નગરના શ્રીકર નામના ગોવાળને મહાદેવજીએ દર્શન આપ્યા. ઘર ઘરમાં વાતો થવા લાગી, રે ગાયો ચરાવતો ગોવાળ, એમને મહાદેવનું દર્શન થયું. વાત થતી થતી રાજા ચંદ્રસેનના ત્યાં ગઈ. પ્રધાનોએ કહ્યું કે રાજા ચંદ્રસેન, અમને એવું સાંભળવા મળ્યું છે કે આપણા નગરનો એ ગાયો ચરાવતો ગોવાળ શ્રીકર, એમને મહાદેવનું દર્શન થયું છે. પૂરા રાત દરબારમાં વાત થવા લાગી છે. રાજા ચંદ્રસેનને થયું કે રે, જીવન આખું વિતાવી દીધું શિવાલયની અંદર ભગવાન મહાકાલેશ્વરની પૂજામાં, મને મહાદેવનું દર્શન તો ન થયું, મને શંકર ભગવાનની ઝાંખી પણ ન થઈ. અરે, મારા નગરનો ગાયો ચરાવતો ગોવાળ, એમને મહાદેવનું દર્શન થયું. રાજા ચંદ્રસેન કહે છે, પ્રધાનો જાઓ, શ્રીકર નામના ગોવાળને રાત દરબારમાં બોલાવો. મને તો મહાદેવનું દર્શન ન થયું, પરંતુ મારા નગરના ગાયો ચરાવતા ગોવાળને મહાદેવનું દર્શન થયું છે, તો એમનું હું દર્શન કરી લઉં ને તો પણ મારું જીવન ધન્ય બની જશે. શ્રીકર નામના ગોવાળને બોલાવો. રાજા ચંદ્રસેનને ભાવ પ્રગટ થયો છે અને રાજા ચંદ્રસેનના રાજ દરબારની અંદર શ્રીકર નામના ગોવાળને ઉભો રાખવામાં આવે છે. પૂરો રાજ દરબાર ભરેલો છે અને ગાયો ચરાવતો ગોવાળી રાજ દરબારમાં ઉભો છે. ઊંચા આસન પર રાજા ચંદ્રસેન બિરાજમાન છે. હવે મોટા મોટા મુકુટો પહેરેલા, કિંમતી વસ્ત્રો, સોના ચાંદીના આભૂષણ પહેરેલા બધા રાજ દરબારની અંદર બેઠેલા અને ઊંચા આસન પર બેઠેલા રાજા ચંદ્રસેન. હવે રાજ દરબારમાં ગાયો ચરાવતો ગોવાળ કેવો લાગતો હશે? અને જે ગાયો ચરાવતો ગોવાળ હોય એમના કપડા કેવા હોય છે? મેલા ઘેલા કપડા હોય, તૂટેલા કપડા હોય, વિખરાયેલા વાલ હોય. શ્રીકર નામનો ગોવાળ, મેલું ઘેલું શરીર, મેલા કપડા, વિખરાયેલા વાળ, ગાયો ચરાવતો ગોવાળ રાજ દરબારમાં ઉભો છે. રાજા ચંદ્રસેન કહે છે, બેટા શ્રીકર, મેં સાંભળ્યું છે કે તમને મહાદેવના દર્શન થયા છે. એટલું યાદ રાખજો, મોટા માણસો હોય ને તેની ભાષામાં વિવેક બહુ હોય છે. મેં સાંભળ્યું છે કે તને મહાદેવનું દર્શન થયું, એમ નહીં, મેં સાંભળ્યું છે કે તમને મહાદેવનું દર્શન થયું છે. કોઈ પણ માણસની ઓળખાણ તેની વાણીથી થાય છે. મેં સાંભળ્યું છે શ્રીકર, આપને ભગવાન મહાદેવનું દર્શન થયું છે. શ્રીકર નામનો ગોવાળ રડી પડે છે અને કહે છે, આ રાજા ચંદ્રસેન, મને સાક્ષાત મહાદેવનું દર્શન થયું છે. પૂરી કથા સંભળાવી છે. નાનો હતો અને મારી માની સાથે હું દર્શન કરવા માટે આવતો અને મારી માતાએ મને કહેલું કે મહાદેવની ભક્તિ કરી તો મહાદેવનું દર્શન થાય. અને રાજા ચંદ્રસેન, મારી માતાના કહેવાથી તમારી ભક્તિની પ્રેરણા લઈ અને મેં મહાદેવની ભક્તિ કરી, શંકર ભગવાનનું મને દર્શન થયું છે. આમ જે શ્રીકરની વાત સાંભળી રાજા ચંદ્રસેનનો ભાવ પ્રગટ થયો છે. પોતાના માણસોને કે સોના મોહરો લાવો, સોના મોહરો લાવો. અરા, શ્રીકર નામના ગોવાળને મારે સોના મોહરોથી વધાવો છે. એમને મહાદેવનું દર્શન થયું છે. રાજાના માણસો સોના મોહરો લેવા માટે જાય છે. એમાં રાજ દરબારમાં બેઠેલા બે માણસો વિરોધ કરે છે. રાજા ચંદ્રસેન, એમ તમે સોના મોહર ના આપી શકો, કેમ? રાજા ચંદ્રસેન, આજે શ્રીકર નામનો ગોવાળ એમ કહે છે કે મને મહાદેવનું દર્શન થયું, તમે એમને સોના મોહરો આપો છો. કાલ સવારે બીજા કોઈ બે માણસો આવીને કહે છે કે અમને પણ ભગવાનનું દર્શન થયું, તો તમે પણ એમને સોના મોહરો આપો. રાજા ચંદ્રસેન, એમ સોના મોહરો ન અપાય. તમે રાજા ભલા ને ભોળા માણસ છો, તમે આ વાતને માનવા માટે તૈયાર છો, પરંતુ અમે આ વાતને સ્વીકારવા માટે તૈયાર નથી.
આવી રીતે કાંઈ ભગવાનનું દર્શન ન થાય. રાજ દરબારમાં રહેલા માણસો વિરોધ કરવા લાગે છે. ત્યારે રાજા ચંદ્રસેન કહે છે, બેટા શ્રીકર સાંભળ, તારી વાતને માનવા માટે હું તૈયાર છું, પણ આ દુનિયાના માણસો તારી વાતને સ્વીકારવા માટે તૈયાર નથી બેટા. શ્રીકર, હું તો સ્વીકારું છું, પણ રાજ દરબારના માણસો એમ કહે છે કે અમે માનવા માટે તૈયાર નથી. ત્યારે રાજા ચંદ્રસેન પેલા વિરોધ કરનારા માણસોને એમ કહે છે કે તમે કેવી રીતે માનો કે શ્રીકર નામના ગોવાળને શંકર ભગવાનનું દર્શન થયું છે? વિરોધી માણસે એમ કહ્યું કે અમે માનીએ, કોઈ પ્રમાણ દેખાડે. રાજા ચંદ્રસેન કહે, બેટા શ્રીકર, તમને મહાદેવનું દર્શન થયું તેનું કોઈ પ્રમાણ ખરું? ત્યારે શ્રીકર નામનો ગોવાળ કહે, રાજા ચંદ્રસેન, ભગવાનના દર્શનનું કોઈ પ્રમાણ નથી હોતું. મારી આંખના આંસુ, મારો પુલકિત ચહેરો, બસ મારો ભાવ એ જ ભગવાનના દર્શનનું પ્રમાણ છે. બીજું તો કયું પ્રમાણ હોઈ શકે છે? ત્યારે રાજા ચંદ્રસેન કહે છે કે બેટા શ્રીકર, તારા ભાવને હું સમજી શકું છું, પણ દુનિયાના માણસો આ ભાવને સ્વીકારવા માટે તૈયાર નથી. ત્યારે રાજા ચંદ્રસેન પેલા વિરોધ કરનારા માણસોને એમ કહે છે કે શ્રીકરને મહાદેવનું દર્શન થયું એ તમે કેવી રીતે માની શકો? તમારે કેવું પ્રમાણ જોઈએ છે? રાજા ચંદ્રસેન કહે છે કે શ્રીકરના ભાવને હું ઓળખી ગયો છું, મને ભરોસો છે કે જે તમે પ્રમાણ માગશો ને એ શ્રીકર આપવા માટે તૈયાર છે. કહો તમારે કેવું પ્રમાણ જોઈએ છે? વિરોધ કરનારા માણસો એમ કહ્યું છે કે અમે માનીએ રાજા ચંદ્રસેન, એમને મહાદેવનું દર્શન થયું છે, જરૂર અમે માનીએ, પણ અમે કહીએ તો પ્રમાણ અમારે જોઈએ. કહો તમારે કયું પ્રમાણ જોઈએ છે? ત્યારે કહેવામાં આવ્યું કે રાજા ચંદ્રસેન, શ્રીકર નામના ગોવાળને જો મહાદેવનું દર્શન થયું હોય તો શ્રીકરને કહો, સાક્ષાત શંકર ભગવાનનો અવતાર, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એવા હનુમાનજી મહારાજ, જો શ્રીકરને મહાદેવનું દર્શન થયું હોય તો આ રાજ દરબારમાં હનુમાનજીની ઝાંખી થાય. અમને સૌને જો હનુમાનજીની ઝાંખી થાય તો માનીએ અમે કે એમને મહાદેવનું દર્શન થયું. રાજા ચંદ્રસેન કહે છે, બેટા શ્રીકર ગોવાળ, આજે તારી ભક્તિની કસોટી થાય છે. આ ધરતી પર જેટલા ભક્તો આવ્યા ને તેની કોઈને કોઈ કસોટી થઈ છે. બેટા ભક્ત હોય ને તેની પરીક્ષાઓ થાય છે. તારી આજ કસોટી છે. સાંભળ શ્રીકર, ભગવાનને પ્રાર્થના કરજે. આજે જો લાજ જશે ને તો તારી નહીં જાય, ભગવાનની જશે. અને જેટલા ભક્તોએ અરજ કરી છે એમની લાજ ભગવાને રાખી છે, એમની અરજ સાંભળી છે. અને કોઈ પણ આ ધરતીનો ભક્ત ભગવાનને હૃદયથી જ્યારે પોકાર કરે ને ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપ લઈ નરસિંહને વારે આવ્યો, મીરાની વારે આવ્યો, તુકારામની વારે, અરે જલારામની પાસે આવ્યો છે. રાજા ચંદ્રસેન કહે છે, શ્રીકર, હૃદયથી પ્રાર્થના કર, જરૂર ભગવાન મહાદેવજી તારી વારે આવશે. રાજ દરબારમાં બેઠેલા માણસો આંખો ફાડી ફાડીને જોવે છે કે આ શું થશે. રાજા ચંદ્રસેન શ્રીકરને કહે છે, બેટા ગોવાળ, ભગવાનને યાદ કર, મને ભરોસો છે જરૂર રાજ દરબારમાં હનુમાનજીની ઝાંખી થશે. આજે રાજા ચંદ્રસેન આંખ બંધ કરીને મહાકાલેશ્વરને યાદ કરવા લાગે છે. એ મહાકાલેશ્વર, તારી રોજ પૂજા કરી છે. હે મહાદેવજી, તમારું અર્ચન કર્યું છે. હે મહાકાલ, મેં તમારી પાસે કાંઈ માગ્યું નથી, પણ આજે હે મહાકાલેશ્વર, હું તમારી પાસે માગું છું કે મારી ભક્તિનો તમે સ્વીકાર કર્યો હોય ને તો રાજ દરબારની અંદર એક તમારો ભક્ત છે, ભલો પણ છે ને ભોળો પણ છે ને ગાયો ચરાવતો શ્રીકર નામનો ગોવાળ છે. હે મહાકાલેશ્વર,
તે જો આ રાજા ચંદ્રસેનની ભક્તિનો સ્વીકાર કર્યો હોય તો હે મહાકાલેશ્વર, રાજ દરબારમાં હનુમાનજી તરીકે તું પ્રગટ થશે. મારી ભક્તિનો જો તે સ્વીકાર કર્યો હોય, મારા માટે મેં પ્રાર્થના નથી કરી, હે મહાકાલ, આજે શ્રીકૃષ્ણ નામના ગોવાળ માટે હું પ્રાર્થના કરું છું, આજે એની વારે આવજે. રાજા ચંદ્રસેન આંખ બંધ કરીને મહાકાલેશ્વરને પ્રાર્થના કરે છે. શ્રીકૃષ્ણ નામનો ગોવાળ આજ મહાદેવજીને કહે છે, મહાદેવ, ન જાનું આરતી વંદન, ન જાનું પૂજા की રીત, સખીરી મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ, મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ, ન જાનામ યુગમ જપમ નૈવ પૂજા. હે મહાદેવ, હું કાંઈ પૂજા વિધિ મંત્ર જાણતો નથી, પણ હે મહાદેવ, તમે જો મને દર્શન આપ્યા હોય તો એવું મેં સાંભળ્યું આ રાજ દરબારમાં કે હે મહાદેવ, તું ખુદ હનુમાન છે. તો રાજ દરબારમાં હે મહાદેવ, હનુમાનજી તરીકે તું પ્રગટ થા, હનુમાનના રૂપમાં તું ઝાંખી દે, હનુમાનના રૂપમાં તું પ્રગટ થા. મહાકાલેશ્વરને પ્રાર્થના કરે ચંદ્રસેન, અને આજે શ્રીકૃષ્ણ નામનો ગોવાળ મહાદેવને પ્રાર્થના કરે છે. રાજ દરબારમાં સૌ સુમસામ આંખો પાડી પાડીને જોઈ રહ્યા છે. શ્રીકૃષ્ણ નામના ગોવાળની પ્રાર્થનાથી, રાજા ચંદ્રસેનની પ્રાર્થનાથી આસમાનમાંથી વીજળી જેમ ધરતી પર પડે તેમ રાજ દરબારમાં હનુમાનજીની ઝાંખી થઈ. બોલીએ હનુમાનજી મહારાજ કી. સૌની આંખો બંધ થઈ. જેમ આસમાનમાંથી ધરતી પર વીજળી પડે, હનુમાનની ઝાંખી થઈને હનુમાન ગયા છે. રાજ દરબારમાં સૌ ઉભા થઈ ગયા છે. રાજા ચંદ્રસેન ઊંચા આસન ઉપરથી નીચે આવી જાય છે. શ્રીકર નામના ગોવાળને બધ ભરી જાય છે. શ્રીકર, આજે રાજ દરબારમાં હનુમાનજીની ઝાંખી થઈ છે. બેટા શ્રીકર, તારી ભક્તિનું ફળ છે. મેં તો જીવન આખું મહાકાલની સાધના કરી, મને ઝાંખી ન થઈ, પણ બેટા તારી ભલી ને ભોળી ભક્તિને કારણે આજે રાજ દરબારમાં હનુમાનજી પ્રગટ થયા છે. પૂરો રાત દરબાર હનુમાનજીનો જય જયકાર કરવા લાગે છે. મહાકાલેશ્વર મહાદેવનો જય જયકાર કરો, અને કોઈ રાજા ચંદ્રસેનનો જય જયકાર કરવા લાગે, અને કોઈ માણસો શ્રીકર નામના ગોવાળનો જય જયકાર કરવા લાગે છે. શ્રીકર ગોવાળ, આ તમારી ભક્તિને કારણે અમને હનુમાનજીની ઝાંખી થાય છે. પૂરા રાત દરબારમાં ભક્તિનો માહોલ ફેલાડો, અને પેલા જે વિરોધ કરનારા માણસો હતા ને તેની મૂંડી નીચી થઈ ગઈ છે. રાજા ચંદ્રસેન ને શ્રીકર ભાવથી હૃદય ભરપૂર રાત દરબારમાં આજે હનુમાનજીને મહાદેવનો જય જયકાર થવા લાગ્યો છે. સૌને હનુમાનજીની ઝાંખી થાય છે. આવો તો આજે ભગવાન કૃષ્ણની પણ થોડીક ઝાંખી કરી, અને આજે શનિવાર છે તો હનુમાનજીને પણ થોડા યાદ કરીએ આપણે. શંકર સુવન કેસરી નંદન. હું આશા રાખું છું કે આમ સૌને હનુમાન ચાલીસા કંઠસ્થ હોય, અને સોમનાથ મહાદેવનું સાનિધ્ય, પવિત્ર શ્રાવણ માસ, શનિવાર, શિવમાં પણ ભગવાનની ઉપસ્થિતિ, અને હનુમાનજીને યાદ કરીએ આદરથી, હૃદયથી. આપણે જો મુખપાઠ હોય તો સાથે બોલજો, અને ન આવડતું હોય તો ઓઠ ફફડાવજો, કારણ કે ઘણા ભાગશાળી માણસો એને હજી પણ હનુમાન ચાલીસા નથી આવડતા. એટલું તો કંઠસ્થ કરો ભલા માણસ. કઠિન શ્લોક તો કંઠસ્થ ન થાય, પણ કમસે કમ હનુમાન ચાલીસા તો આપણને મુખપાઠ હોવા જોઈએ કે નહીં? આશા રાખું છું તમને સૌને મુખપાઠ હોય. બોલી હનુમાનજી મહારાજ. થોડી પદ્ધતિ જુદી છે, થોડી નવી રીતથી ગાવાની એક પ્રયાસ કર્યો છે. આ એ ભાવ છે. અંજની ના જાયા હનુમાન કે સમરૂ બજરંગી. તમે અંજની ના જાયા હનુમાન કે સમરૂ બજરંગી. મારુતિ નંદન કેસરી નંદન, મારુતિ નંદન કેસરી નંદન. અંજની ના જાયા હનુમાન કે સમરૂ બજરંગી. અંજની ના જાયા હનુમાન કે સમરૂ બજરંગી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. વર્ણવ રઘુબર વિમલ યશ જોતાયક ફલ ચાર. बुद्धेन तनु जान के सुमिरौ पवन कुमार.
बल बुद्धि विद्या देहु मोहि हरेहु कलेश विकार अंजनी ना जाया हनुमान के समरो बजरंगी अंजनी ना जाया हनुमान के समरो बजरंगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा अंजनी ना जाया हनुमान के समरो बजरंगी अंजनी ना जाया हनुमान के समरो बजरंगी हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लगन सीता मन बसिया अंजनी ना जाया हनुमान के समरो बजरंगी अंजनी ना जाया हनुमान के समरो बजरंगी सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवार लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर श्री नाय रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत समुदाय अंजनी ना जाया हनुमान के समरो बजरंगी अंजनी ना जाया हनुमान के समरो सहस्त्र बदन तुम हर्ष गावे हस कही श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा तुमको वेद दिक्पाल जहाते तुमको विद कह सके कहाँ पे तुम उपकार सुग्रीव किन्ना राम मिलाए राजपद दीना अंजनी ना जाया हनुमान के समरो बजरंगी अंजनी ना जाया हनुमान के समरो बजरंगी तुम्हार मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र जोजन पर भानु दिल्लो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका नहीं मुख माहि चलति लांग गए अग्रज नाहि दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुम्हारा करते अंजनी ना जाया हनुमान के समरो बजरंगी हमें अंजनी ना जाया हनुमान के समरो बजरंगी राम द्वारे तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी चरना तुम रक्षक काहू को डरना आपन तेज सहारो आपे तीनों लोक हाकत कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे अंजनी ना जाया हनुमान के समरो बजरंगी अंजनी ना जाया हनुमान के समरो बजरंगी नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे अंजनी ना जाया हनुमान के समरो बजरंगी में अंजनी ना जाया हनुमान के समरो
समरू बजरंगी। चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता। अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवरपुर जाए जहाँ जन्म हरि भक्त कहाए। और देवता चिंतन धरे हनुमंत से सर्व सुख करे। संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा। अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई सुख ही बंद महासुख होई। जो यह पट हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हर चेरा की जय नाथ महादेवा। अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। में अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। पवन तनय संकट हरणं मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसौ सुरभूप। अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। में अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। श्री राम जय राम जय जय राम। 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 बोलिए हनुमान जी महाराज। पूरा रात दरबाરમાં હનુમાનજીનો જયજયકાર થયો. મહાકાલેશ્વર મહાદેવનો જયજયકાર થયો. નગરમાં વાત ફેલાણે છે કે રાત દરબારની અંદર શ્રીકર નામના ગોળના માધ્યમ દ્વારા સૌને હનુમાનજીની ઝાંખી થઈ. નગરમાં ભક્તિ ફેલાવા લાગી છે.
જે માણસો ભગવાનની ભક્તિ નહીં કરતા હતા તે પણ આજે ભગવાનની ભક્તિમાં જોડાવા લાગ્યા છે. પરંતુ રાજા ચંદ્રસેને આજે નિર્ણય લઈ લીધો છે કે મારા નગરના ગાયો ચરાવતા ગોવાળને જો તું મહાદેવ દર્શન આપતો હો તો મને કેમ નહીં. આજે રાજા ચંદ્રસેન મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં બેસી જાય છે અને મહાકાલેશ્વરને કહે છે કે મહાકાલ, જ્યાં સુધી તું મને દર્શન ન આપે ને ત્યાં સુધી આ સ્થાન ન છોડું. હવે હું મારા નગરના ગોવાળને તું દર્શન આપે પ્રભુ, મારું જીવન આખું તારી પૂજામાં મેં વિતાવ્યું છે. મહાદેવ, મને તારી ઝાંખી થાય, મને દર્શન થાય. એક દિન, બે દિન, દિન વીતવા લાગ્યા છે. ઉજ્જૈન નગરના આજુબાજુના નાનકડા નાનકડા રાજાઓને જાણ થઈ કે રાજા ચંદ્રસેન પાગલ બની ગયા છે, શિવાલયમાં બેસી ગયા છે. હવે એ ઊભા થવાના નથી, નગરને લૂંટી લઈએ આપણે. હવે નાનકડા રાજાઓ મોટું સંગઠન કરે છે અને ઉજ્જૈન નગર ઉપર ચડાઈ કરે છે. પૂરા નગરને ઘેરી લેવામાં આવે છે. પ્રધાન રાજાઓ નગરમાં પ્રવેશ કરે છે. નગરની જાહો જલાલી, નગરની સમૃદ્ધિ જોઈને રાજાઓ લલચાણા છે. ક્યાં છે તમારા નગરનો રાજા? નગરના માણસોએ કહ્યું કે અમારા નગરનો રાજા ચંદ્રસેન તો મહાદેવના પરમ ભક્ત છે અને મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે. હુંકાર કરતા કરતા રાજાઓ બધા જ મહાકાલેશ્વર મહાદેવના પટાંગણમાં જાય છે. લલકાર કરે, હે ચંદ્રસેન, યુદ્ધ કરવા માટે તૈયાર થા. અમે તારા નગરને ઘેરી લીધો છે, અમારે શરણે થા અથવા યુદ્ધ કરવા માટે તૈયાર થા. રાજા ચંદ્રસેનના કાને અવાજ પડ્યો, કરે મહાકાલ, આ નગરને રાજાઓએ ઘેરી લીધું છે, દુશ્મન રાજાઓ મને શરણે થવાનું કહે છે. અરે મહાદેવ, હું તો તારા શરણે છું. તારાથી મોટું શરણ કોનું હોઈ શકે? તારાથી મોટું ચરણ કોનું હોઈ શકે? હું તારા આશરે છું. મહાદેવ, આજે મારે રક્ષા કરજે. ન યુદ્ધ કરવા માટે ઉભો થાવ, ન કોઈના ચરણે જાઓ, ન કોઈના શરણે જાઓ, ન કોઈના આશરે જાઓ. મહાદેવ, મારી તું રક્ષા કરજે. આજ બહારથી રાજાઓ લલકાર કરે છે. ખુલ્લી તલવારો લઈને રાજાઓ શિવાલયમાં પ્રવેશ કરે છે. ચંદ્રસેનને લલકાર કરે, ઉભો થા, અમારા શરણે થા. રાજા ચંદ્રસેન આંખો બંધ કરી ગયા અને મહાકાલેશ્વર મહાદેવને કહે છે, મહાદેવ, આજે મારે રક્ષા કરજે, રક્ષા કરજે. રાજાઓ વારંવાર લલકારે છે ત્યારે એક રાજાને ક્રોધ આવે છે, હાથમાં તલવાર લઈને કહે છે કે રાજા ચંદ્રસેન, જો તું આંખો નહીં ખોલે ને મારા શરણે નહીં થા, અત્યારે ધડથી મસ્તક તારું જુદું કરી દેશો. એમ એક દુશ્મન રાજા તલવાર ટાંકીને રાજા ચંદ્રસેન ઉપર પ્રહાર કરવાની તૈયારી કરે છે અને ભગવાન મહાદેવ ધ્વનિ માત્ર અગ્નિ જ્વાળાઓ સાથે શિવલિંગમાંથી મહાદેવ પ્રગટ થાય છે. હુંકાર માત્રથી, ધ્વનિ માત્રથી દુશ્મન રાજાઓને બાળીને ભસ્મ કર્યા છે. હે રાજા ચંદ્રસેન, હું તારી ભક્તિથી પ્રસન્ન છું, વરદાન માગો, વરદાન માગો. રાજા ચંદ્રસેન કહે છે, મહાદેવ, પ્રભુ, મારે કોઈ વરદાન નથી માગવું, બસ પ્રભુ આપની ઝાંખી થઈ, આપની ભક્તિ મારા હૃદયમાં રહે. મહાદેવ, રાજા ચંદ્રસેન વરદાન માગો. ત્યારે રાજા ચંદ્રસેન કહે છે, મહાદેવ, બસ આપનું તેજોમય સ્વરૂપ આ લિંગમાં સ્થિર કરો અને જે કોઈ આ લિંગની પૂજા કરે, અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણે સતમહા પરમાત્મા, એનું સર્વ રીતે ઉત્તમ કરજો, એનું સર્વ રીતે કલ્યાણ કરજો. મહાદેવ, રાજા ચંદ્રસેને ભગવાન શંકરનું દર્શન કર્યું છે અને ભગવાન મહાદેવ પોતાનું તેજ એ લિંગની અંદર સમાવી દે છે અને શિવલિંગનું સુંદર તેજ વધી જાય છે અને એ શિવલિંગનું નામ છે બોલીએ મહાકાલેશ્વર મહાદેવ. ભગવાન વ્યાસજી કહે છે કે જે કોઈ આ મહાકાલેશ્વર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેમને મહાકાલેશ્વર મહાદેવની યાત્રા કરવાનું